હેલો ફ્રેન્ડ્સ, ભાર્ગવ્સ કિચનમાં આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી. વરસાદ આવતા જ સૌ કોઈના ઘરે દાળવડા બનવાની શરૂઆત થઈ જાય છે, પણ એ દાળવડા આપણે મગની દાળના બનાવતા હોઈએ છીએ. પણ જો તમે ઇડલી મેદુવડાની લારીએ જશો તો ત્યાં તમને ચણાની દાળના દાળવડા મળશે, અને એ દાળવડા એટલા ક્રિસ્પી અને સ્વાદિષ્ટ હોય છે કે 2 પ્લેટ તો આરામથી ખાઈ જવાય. તો આજે આપણે એ જ લારી જેવા બિલકુલ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલથી ચણાની દાળના દાળવડા બનાવીશું, જેને સાઉથમાં પરિપ્પુ વડા પણ કહેવામાં આવે છે. એકદમ કુરકુરા અને અંદરથી બિલકુલ સોફ્ટ અને ચોમાસા માટે પરફેક્ટ રેસીપી છે. તો થોડી ઘણી ટિપ્સ અને ટ્રિક્સ સાથે બિલકુલ ઓથેન્ટિક દાળવડાની રેસીપી બતાવી રહ્યો છું. તો રેસીપીને એન્ડ સુધી જરૂરથી જોજો, અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ એક લાઇક ચોક્કસથી કરજો. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી આવનારી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. દાળવડા બનાવવા માટે એક બોલમાં 1 કપ ચણાની દાળ લઈશું. આ દાળને 2 થી 3 વાર ચોખ્ખા પાણીએ ધોઈ લેવી અને ઓછામાં ઓછું 4 કલાક માટે પલાળી રાખવી. જો દાળ પલાળવાનો સમય ના હોય તો ગરમ પાણીમાં પલાળી રાખવી. 1 જ કલાકમાં સરસ એવી પલળી જશે. તો અહીં મેં દાળને પહેલેથી જ પલાળીને રાખી છે, અને જુઓ સરસ એવી પલળીને ફૂલી ગઈ છે, અને આ રીતે તેને તોડીશું તો તે ઇઝીલી તૂટી જાય છે. હવે પલાળેલી દાળને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું, અને 4 ચમચી જેટલી દાળને આપણે અલગ રાખીશું. એનો ઉપયોગ આપણે આગળ કરીશું. સાથે જ તેમાં 6 થી 7 નંગ લસણની કળી, 3 થી 4 આદુના નાના ટુકડા અને 2 નંગ કટ કરેલા લીલા મરચાં એડ કરી પલ્સ મોડ પર એકદમ દરદરો પીસી લઈશું. અહીં પાણીનો ઉપયોગ આપણે જરા પણ નથી કરવાનો. દાળને પીસાતા થોડી મહેનત તો લાગશે, પણ આપણે તેને પાણી વગર જ પીસવાનું છે. જોઈ લો, અહીં દાળ સરસ એવી પીસાઈ ગઈ છે, અને એનું ટેક્સચર એકદમ દરદરું છે. બસ આ જ રીતનું આપણે તેને પીસવાનું છે. હવે પીસેલી દાળને આપણે એક બોલમાં ટ્રાન્સફર કરી દઈશું. હવે વડા માટે આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું, જે લારીવાળા અને સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં દાળવડા બનાવવામાં આનો ઉપયોગ કરે છે. જેના માટે મિક્સર જારમાં 1 નાની ચમચી જીરું, 1 નાની ચમચી સૂકા ધાણા, 1 નાની ચમચી વરિયાળી અને 1 નાની ચમચી જેટલા આખા મરી લઈશું, અને આને પણ આપણે પલ્સ મોડ પર દરદરો પીસી લઈશું. જોઈ લો, મસાલાને પણ આપણે એકદમ દરદરો પીસ્યા છે. હવે આપણે બેટર તરફ આવી જઈએ. દાળને જે આપણે અલગ કાઢીને રાખી હતી તે એડ કરીશું. 1 નંગ ઝીણા સમારેલા કાંદા, થોડી કોથમરી, 7 થી 8 ઝીણા સમારેલા લીમડાના પાન અને તૈયાર કરેલો મસાલો એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું, 2 ચપટી જેટલી હિંગ, 1 ચમચી ગરમ તેલ, અને વડાને ક્રિસ્પી કરવા 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું, અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું. અહીં આપણે પાણીનો ઉપયોગ જરા પણ નથી કરવાનો. જો પાણી થોડું પણ એડ કરીશું તો વડામાં બાઇન્ડિંગ નહીં આવે અને વડા ઓઇલી બનશે. તો કોઈ પણ સમયે જો બેટર થોડું પણ ઢીલું લાગે તો જરૂર પ્રમાણે ચોખાનો લોટ એડ કરવો, અથવા તો 1 ચમચી જેટલો રવો પણ ઉમેરી શકો છો. તો બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે, અને આ રીતે હાથમાં લઈ શેપ આપી જુઓ. જો વડાનું બરાબર બાઇન્ડિંગ થાય તો આપણું બેટર પરફેક્ટ છે. હવે આપણે વડા તૈયાર કરીશું. હાથને હલકા ભીના કરી જરૂર પ્રમાણે બેટર લઈશું, અને આ રીતે પહેલાં ગોળ શેપ આપીશું, અને હથેળીની મદદથી આ રીતે બિલકુલ હળવા હાથે પ્રેસ કરીશું, અને કિનારીથી બરાબર શેપ આપી દઈશું. આ રીતે બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં, એ રીતના આપણે મીડિયમ સાઇઝના વડા તૈયાર કરીશું. તો છે ને એકદમ સિમ્પલ. બસ એ જ રીતે બાકીના બધા જ વડા તૈયાર કરી લઈશું. બીજી બાજુ તેલને પણ મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું. તેમાં આપણે એક એક કરીને વડા એડ કરતા જઈશું. શરૂઆતમાં ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખવી, અને વડા એડ કર્યા બાદ સ્લો ટુ મીડિયમ કરી દેવી. આ વડાને ફ્રાય થતાં 5 થી 6 મિનિટ જેટલો સમય લાગશે, એટલે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ફ્રાય થવા દેવા, જેથી તે અંદર સુધી પરફેક્ટલી કૂક થઈ જાય. તો લગભગ 6 મિનિટ બાદ વડા સરસ એવા ફ્રાય થઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, અને બહારથી તો જોરદાર ક્રિસ્પી બન્યા છે. હવે આપણે તેને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું. જોઈ લો, બિલકુલ લારી પર મળે એવા જ વડા તૈયાર થયા છે, અને કેટલા ક્રિસ્પી થયા છે એ પણ બતાવો. વાહ ભાઈ વાહ, એકદમ કુરકુરા અને અંદરથી એકદમ સોફ્ટ. અને આપણે જે સ્પેશિયલ મસાલો એડ કર્યો છે એનાથી આ વડા ખાવાની મજા 4 ગણી થઈ જશે.
આ વડાને કોકોનટ ચટણી સાથે સર્વ કરો કે પછી ચાની ચુસ્કી સાથે ખાઓ, મજા આવવાની તો ગેરંટી છે. મેઘરાજા જોરદાર વરસી રહ્યા છે અને તમે પણ આ વરસાદમાં આ દાળ વડા આજે જ બનાવો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આશા રાખું છું કે આજની રેસીપી તમને અવશ્ય પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર ચોક્કસથી કરજો અને આવી જ અવનવી અને સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ ફટાફટ કરી દો. મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો. જય માતાજી.